આપ નેતા રેશમા પટેલને કરાયા નજરકેદ। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલને જૂનાગઢમાં કથિત રીતે નજરકેદ કરવામાં આવ્યા છે। તેઓ ખેડૂતો સાથેના અન્યાયના વિરોધમાં 3 દિવસથી ભૂખ હડતાળ પર હતા અને અમદાવાદ ખાતે આવેલા પ્રાદેશિક કાર્યાલયમાં આમરણાંત અનશનમાં જોડાવા માટે જવાની યોજના બનાવી રહ્યા હતા। અહેવાલો મુજબ કથિત રીતે સરકારી આદેશો પર કાર્યવાહી કરતી પોલીસે તેમને તેમના નિવાસસ્થાનમાંથી બહાર નીકળતા અટકાવ્યા હતા। આ ઘટનાએ રાજ્યમાં વિરોધ કરવાના અધિકાર અંગે ટીકાઓને વેગ આપ્યો છે। રેશમા પટેલ એક જાણીતા રાજકીય અને સામાજિક કાર્યકર્તા છે, જેમનો વિવિધ કારણોસર ભૂખ હડતાળ સહિતના આંદોલનોમાં ભાગ લેવાનો અને તેનું નેતૃત્વ કરવાનો ઇતિહાસ છે। અમે તમને રિસ્પેક્ટ આપીએ છીએ, ના નથી, પણ અમને જવા દો, જેથી કરીને અમે ત્યાં સમૂહમાં બેસી અને અમારા ખેડૂતની માંગણી અમે પૂરી કરી શકીએ। બરાબર છે, પણ અત્યારે કન્ડિશન એવી છે કે એને તમને બહાર જવામાં થતું હશે, એ માટે થઈને અમે તમને જણાવું છે એવું બને અને પછી પરિસ્થિતિ વધારે બગડે એના કરતા તમે સમજો કે અમારી કન્ડિશન અમે કોઈ સંજોગોમાં જવા જ નહીં। શક્ય નથી બેન, એનાથી કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન થાય। તમે પણ સમજો, તમે પણ કાયદો વ્યવસ્થા કાલે પાછા આવી જશું, અમે ના નથી પાડતા। કાલે શું પરિસ્થિતિ બનશે એ ક્યાં કોઈને ખબર છે, પણ હું એ જ કહું છું બેન, હું ખાલી સિમ્પલ કહું છું।